જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS ભરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને ખૂબ સરસ જીવનને એક અલગ દિશા આપતું પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર મુખ્ય વિષય છે જીવનમાં સફળતા કઈ રીતે પામી શકાય। જી હા મિત્રો, આ ભાગદોડ ભરી જિંદગીની અંદર ઘર પરિવારમાં એકતા અને જીવનમાં સફળતા મેળવવા માટે કાર્યની શરૂઆત કઈ રીતે કરવી એ વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। વિસ્તૃતથી પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પૂજ્ય હાસ્ય શૈલી સાથે આજનું આ પ્રવચન સંભળાવશે અને ઘણું બધું શીખવશે। જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ એમનું જીવન સરળ રીતે જીવી ગયા અને ઘણા બધા લોકો વિશ્વની અંદર આખા વિશ્વની અંદર ઘણા બધા લોકોનું કલ્યાણ કર્યું, એ રીતે આપણે પણ આપણે જાતનું જો કલ્યાણ કરવું હોય તો સરળ જીવન એકમાત્ર ઉપાય છે। તો એ બધી વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન સાંભળશું, એટલા માટે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। સ્વામી હોય, શિવલાલ શેઠ હોય, એ બધા મૂળ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, પણ બધાને મોકલ્યા ક્યાં? ગુણાતીતાનંદ સ્વામી પાસે। કારણ કે એ જ કરી શકે જો त्रिगुणातीत फिरत तनु त्यागी रीत जगत से न्यारी ब्रह्मानंद के संत की सोबत मिलत है प्रगट मुरारी। गुणातीत जो મળે ને તો ગુણાતીત કરે। યોગી બાપા કે બંધી તોડ બાવા, જે બંધાયેલો હોય આપણને છોડાવે અને કહે છે કે દીવા જેવા મસાલ જેવાનો તો વિશ્વાસ જ નહીં, એના આધારે જો બહાર નીકળ્યા ને અદ્વૈત્ય રાખે, આપણે ક્યાંય ના ન રહીએ। એ પોતે જ બિચારા ઓલવાઈ જાય। માર્ગ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું। સરસ મજાનું લખ્યું, પણ અમે અમેરિકામાં જોયેલા એક વખત, ત્યાં જઈને ગ્રહસ્થ આશ્રમ કર્યો છે ચિત્રભાનુજીએ। સારા જ હતા સાધુ, પણ અમેરિકા ગયા તો અમેરિકા તો એવું છે ને ગમે તે બધું એમાં ઓગળી જાય। જેમ આપણી હોજરીમાં એવા એસિડ ઉત્પન્ન થાય છે તે આપણે ગમે તેવું ખાઈએ છીએ બધું ઓગળી જાય છે કે નહીં? એમ કહેવાય છે કે લોખંડની કદાચ ટાંચણી ગઈ હોય કે બ્લેડ ગઈ હોય ને તો એ ઓગળી જાય, એટલો તેજાબ હોય છે અંદર। આપણે કોકને ક્યારેક ઉપર ચડે ત્યારે આપણને એવું અનુભવાય છે। તો અમેરિકા તો એવું છે, જે આવે નહીં બધાને ઓગાળ નાખે। ના ગયા ને ઓગળી ગયા। હવે એમના આધારે કોઈ હોય તો? મને એક ભાઈ મને કે અમે ટ્રેનમાં બોટાદ જતા હતા, દર રવિવારે બાપાનો લાભ લેવા જતા હતા। એમાં કે એક પ્રસંગ આવો બન્યો કે અમારી સાથે કમ્પાર્ટમેન્ટમાં ડબ્બામાં બીજા કોઈક બેઠા હતા, એણે અમને કીધું તમે દર રવિવારે જ ક્યાં જાઓ છો? આમ તો કે અમારા ગુરુના સારંગપુર દર્શન કરવા। કે દર રવિવારે અઠવાડિયે? કે અમે તો અઠવાડિયે જઈએ છીએ। અમારે પેલો ભગીરથસિંહ વાળા, ભગવતસિંહનો ભાઈ થાય ને ભાઈ, એ તો બાપા રોકાણા ત્યાં સુધી દરરોજ ગયો, ભાવનગરથી દરરોજ દર્શને ગયો। કારણ કે એને રાતનો ધંધો ફાસ્ટફૂડનો, એ પતાવીને વહેલી ગાડીમાં બેસી જાય અને પ્રવીણસિંહ વાળાનો દીકરો, અને સવારે ત્યાં બોટાદ ઉતરીને ત્યાંથી વાહન મળી રહે, આખો દિવસ સેવા કરે ત્યાં, દરરોજ ગયા। તો અમે તો અઠવાડિયા જઈએ છીએ, અને જવું જ જોઈએ ને, આટલે નજીકમાં ગુરુ હોય તો। પછી પૂછ્યું તમારા ગુરુ કોણ? જાણ્યું, તમારા ગુરુનું દર્શન તમે ક્યારે કરવા જાઓ છો? દર પૂનમે જાઓ છો? જવું જોઈએ। તો કે પહેલાં જતા હતા, પણ હવે હમણે તો કે હમણે તો 2.5-3 વર્ષ થઈ ગયા, નથી થયા દર્શન। કેમ? એ કે પોલીસ જવા નથી દેતા ગુરુ પાસે। કેમ? એ પોલીસ એટલે કે ગુરુ જેલમાં છે, એટલે હવે દર્શન નથી થતા અમારે, એટલે હવે કોઈ નથી અમે જઈ શકતા। એટલે હવે ગુરુ જેલમાં હોય તો આપણે ક્યાં જવાનું? તો અધવચ્ચે રાખે આપણને। મસાલ જેવા ને દીવા જેવા હોય ને, એ તો કંઈક પંચવિષયનો જોગ થાય ને, ઓલાય જ જાય, ભલા ઓલાઈ જાય। અહીંયા મોટા ગાયત્રી મંત્ર આપનાર ઋષિ વિશ્વામિત્ર, એ ઓલાઈ ગયા હતા ને। એમાંથી તો કાલિદાસે આખું શાકુંતલમ નાટક લખ્યું, એ વિશ્વામિત્રના દીકરી તપ કરતા હતા, પણ મેનકાને જોઈને બિચારા ઓગળી ગયા। તો જગત તો એવું છે, તો એવા ગુરુ હોવા જોઈએ, ગુણાતીત ગુરુ। આ તો કે શું
મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું બહારગામથી આવ્યા હતા, નોકરિયાત હતા, બહારગામથી આવ્યા, એટલે પછી આપણે આમ સહેજે વ્યવસ્થા માટે પૂછ્યું, મકાન મળી ગયું? તો કે હા સ્વામી, મકાન ભાડે મળી ગયું. અમુક જ્ઞાતિવાળાને નહીંતર આપતાય નથી ઘણા. તો કે મકાન મળી ગયું. મેં છોકરાને શું એડમિશનનું કેમ કર્યું? કે એડમિશન લઈ લીધું. આમ સામાન્ય માણસ હતા, બહુ મોટા અધિકારી નહોતા. એને જ પૂછવાનું ને, અધિકારીને આપણે પૂછવાનું જ ન હોય, એની જ બધી વ્યવસ્થા બધા એના માણસો જ કરી દે. તમે કઈ સ્કૂલમાં દાખલ કર્યો? તેમણે નામ દીધું આ સ્કૂલમાં. મેં કીધું એની કરતાં ફલાણી સ્કૂલ સારી કહેવાય, અહીંયા સારું શિક્ષણ મળે. પણ કે સ્વામી આમાં નજીક પડતી હતી એટલે આમાં દાખલ કર્યો. એટલે સારું ભણાવવું છે કે ભણાવવું જ છે ખાલી? નજીક પડતું હોય લઈ લેવાય એડમિશન એમાં. આ ગામ બહાર છે આપણું મંદિર, તો તમારા ઘરની નજીક કોઈક મંદિર હોય તો પછી નિયમ રાખો કે પછી અમારા ઘરની નજીક એક મંદિર પડતું હતું, રોજ ત્યાં દર્શને જાઉં છું. ચાલે એવું? ભલે દૂર હોય પણ સાચા મંદિરે જવું પડે ને. આપણા ઉપાસના જ્યાં આપણી જેની છે ઉપાસના, એમના મંદિરે પહોંચવું જોઈએ ને. કે નજીક મળી જાય અહીંયા લઈ લેવાનું એડમિશન. પછી કે મને પહેલી બસ મેં પકડી લીધી, પણ ક્યાં જતી હતી પૂછ્યું? ઉતાર્યો ઓલા અધવચ્ચેથી પાછો, કે ભાઈ વાંચું તું બોર્ડ? કે હું દોડીને ચડી જ ગયો. ઘણા આવું કરે, દોડીને ચડી જાય છે. કયા બસ આ જાય છે એ જોવું જોઈએ. તો ઉપાસના કોની છે? ગુરુ કોને કરવા જોઈએ? કે જે આપણને ગુણાતીત કરે એને ગુરુ કરવા જોઈએ. અહીંયા નીલકંઠવર્ણી મહારાજ, રઘુજી મહારાજે જેમ ગુણાતીત એને કર્યા, એમ નીલકંઠવર્ણી મહારાજ કહે છે કે ગુરુ કોણ કહેવાય? જે આપણને ભવસાગરમાંથી તારે ને એ સાચા ગુરુ. જે ભવસાગરમાં તરવામાં મદદ કરે એ સાચા મા બાપ, એ જ સાચા સગા સંબંધી. એટલે આવી વાત સુખાનંદ સ્વામી સાંભળે છે. સુખાનંદ સ્વામીને થયું કે આ તો કોઈક વિદ્વાન લાગે છે. અને મહારાજે પણ જોયું કે આ સુખાનંદ કંઈક ભણેલા લાગે છે, તે લાવ એને પ્રશ્ન પૂછીએ. તે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે છો આપ વિદ્વાન જણાજ દેવું, માટે રૂચે છે મુજને કહેવું. જે પ્રશ્ન હું 5 વિચારી પૂછું, તમો થકી ઉત્તર તે ચહું છું. જીવો તથા ઈશ્વર રૂપ કેવું, માયા તથા બ્રહ્મતણું કહેવું. તથા બતાવો પરબ્રહ્મ રૂપ, એ 5 પ્રશ્નો અતિશય અનુપ. મહારાજ કે તમે જો જાણતા હો તો મને કહો. તમે પહેલાં તો આ સ્વીકારો છો, આ 5 ભેદ સ્વીકારો છો? આ જગતમાં ઘણા બધા આવું સ્વીકારતા જ નથી. અરે પુનર્જન્મમાં માનતા નથી, જીવ અનાદિનો છે ને એને પાછા જન્મ મળે છે એવું માનતા નથી. કેટલા જગતના મોટા મોટા સંપ્રદાયો, બસ આ છેલ્લું આમ જ છે. હવે પછી દેહ મૂકશો એટલે કાં ડાબી બાજુ ને કાં જમણી બાજુ ઊભા રાખશે. જમણી બાજુ સ્વર્ગવાળા, ડાબી બાજુ નરકવાળા. ફાઇનલ હવે ફેંસલો. એટલે એવું કોઈ દિવસ હતું છે? આ સીએની પરીક્ષામાં કેટલી વખત ઘણાને ચાન્સ મળે છે પરીક્ષા આપવાનો, અને કોઈક નીકળી જાય છે અને કોઈક નીકળી જાય છે. એક છોકરો મને કે હું સ્વામી નીકળી ગયો હવે સીએમાંથી. મેં કીધું સારું કર્યું. કેટલી ટ્રાય આપી? મને કે 5. મેં કીધું એટલી તો થાય, ઘણાને આવું 5-7 થાય છે. નીકળી ગયો સારું કે? મને કે નીકળી ગયો એટલે મેં મૂકી દીધું હવે કે અમે આપણે સીએમાં ન નીકળીએ, એટલે હું નીકળી ગયો. ચાન્સ હોય છે. ખ્રિસ્તી ધર્મમાં આવું સમજે છે કે બસ આ છેલ્લો ફેંસલો, આના પછી કોઈ ફેંસલો ન હોય. ન્યાય થશે. જેણે સુકૃત કર્યા હશે એ જમણી બાજુ ઊભા રાખશે અને દુષ્કૃત હશે એ ડાબી બાજુ. એવું નથી. જીવ તો અનાદિનો છે. ઘણા તો પહેલાં એવું હતું, જીવ માનતા જ નહોતા. પુરુષમાં જ જીવને, સ્ત્રીઓને જીવ નહોતા માનતા, એવા હતા પહેલી સમજણ. અને ઢોર ઢાંખરમાં જીવ માનતા જ નહોતા, એટલે કાપીને ખાઈ જાય છે. તો જીવ પછી ઈશ્વર જે વ્યવસ્થાપકો છે એમાં તમે માનો છો? પછી માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદમાં તમે માનો છો ને? 5 ભેદ છે ને છે જ અનાદિના. સુખાનંદ કે
હું નહીં જવાબ આપી શકું. પણ અમારા આશ્રમમાં અમારા મુક્તાનંદ સ્વામી છે ને, બહુ વિદ્વાન છે. તમે એમની પાસે આવો, તમને મજા આવશે. એમને પૂછશો ને તો એ ઉત્તર આપશે. એમ એવા છે સંત સારા વિદ્વાન કે હા, પણ કે અમે વસ્તીમાં નથી આવતા. એટલે વસ્તી ન કહેવાય, આ તો ત્યાગીનો આશ્રમ છે. અને નહીંતર હું ત્યાં જઈને કહીશ ને તો એ અહીંયા આવશે તમને મળવા. પણ એમની ઉંમર મોટી, તમારી ઉંમર નાની, એ અમારા મંદિરના મહંત છે, તો એ આવે એ સારું લાગે કે તમે ત્યાં આવો એ સારું? વિવેક કયો કહેવાય સારો? તો કે ચાલો હું આવું. એમ કરીને હવે નીલકંઠ વર્ણી પાછા એ ચોખવટ કરે છે કે હું 5 પ્રત્યક્ષ પ્રમાણ પેખું, તે સર્વ હસ્તા મલતુલ્ય લેખું. પાછું મને ખબર નથી એટલે તમને પૂછું છું એમ નહીં, હું બધું જાણું છું. તમે જાણો છો કે કેમ એટલું મારે જાણવું છે. હું નથી જાણતો એટલે બધે પૂછું છું એમ નથી. હું તો હથેળીમાં જળનું ટીપું દેખે એની જેમ 5 એને દેખું છું. એટલે મારું અજાણ્યું છે ને તમને પૂછ્યું છે એમ નહીં, મારે તો જાણવું છે. તમને ખબર પડે છે હું બધે પૂછતો આવ્યો છું. તો 5 ભેદ તો બધા જાણતા જ નથી. બહુ તો જીવ, ઈશ્વર ને માયા 3 જાણે. બ્રહ્મ પરબ્રહ્મ તો પાસે જાણતા નથી. મોટા રામાનુજાચાર્યમાં જાણ્યું, પણ કોઈ આવું જાણતા નહોતા, એવું મેં જાણ્યું એટલે તમને પૂછું છું. તમે કહો છો કે આશ્રમ છે એટલે અને આશ્રમના મહંત છે ને આ બધું તમે કીધું એટલે પૂછું છું. તો કે ચાલો અમારા મુક્તાનંદ સ્વામી પાસે. અને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાય છે. એવું સાંભળી સંત સાથ મુનિની પાસે પ્રભુજી ગયા. 5 પ્રશ્ન પૂછ્યા જઈ પ્રભુજીએ, રાજી સુણીને થયા. મુક્તાનંદ કહે યથાર્થ ઉચ્ચરે, કચ્છે ગુરુ તે વસે. આપું શાસ્ત્ર પ્રમાણ ઉત્તર સુણો, મારાથી જે વાત થશે. આટલું કીધું ને મહારાજ સમજી ગયા સાધુ નિર્માની છે. આમ કેપ ના કર્યો, આમ હું આપી દઉં જવાબ, એમ નથી કર્યું. જો યથાર્થ ઉત્તર તો અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, જે હાલ કચ્છમાં બિરાજે છે. એ આવે ત્યારે યથાર્થ ઉત્તર કરી શકે. હું શાસ્ત્ર પ્રમાણે જે સમજ્યો છું એ તમને કહું. ત્યારે જ આમ થઈ ગયું કે ના સાધુ સારા છે, અભિમાની નથી, અડબંગી નથી, કાંઈ ના કાંઈ જવાબ આપે એવા નથી, લોકોને જેવું તેવું સમજાવે એવા નથી. અને પછી મુક્તાનંદ સ્વામીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ 5ના ભેદ અહીંયા કયા. ઘણી મોટી કથા છે, એ અત્યારે કરી શકાય એમ નથી સમયને આધારે. પણ જીવ છે એને હંમેશા કર્મ વળગે છે. અને એને 3 શરીર, એમાં કારણ શરીર વળગેલું છે. એ જે કર્મ કરે છે એને ફળ ભોગવવા પડે છે. તમે જે લોન લ્યો એના હપ્તા આવે જ, અને હપ્તા ન ભરો તો પછી જપ્તી આવે. સમજી જ રાખવાનું, સારું કે નરસું જે કર્મ કરીએ ને એનું જીવને ફળ ભોગવવું પડે. કોઈ નથી જોતું, અહીંયા કોઈ નથી જોતું તો બરાબર જ છે. પણ હવે તો ભાવનગરમાંય થઈ ગયું. આપણી ગાડીને એક વાર દંડ ભરવાનો આવ્યો, બેલ્ટ ન બાંધ્યો હોય ને તો ફોટો પડી જાય છે ચોકમાં, બધે કેમેરા ગોઠવાઈ ગયા છે. તમને ક્યાંય નહીં, સીધું તમારે ત્યાં કાગળિયું આવી જાય. 100 રૂપિયા દંડ એક આપણે એક વખત ભરવો પડ્યો. સંતો નહોતા પણ એ ગરીબ વખત લઈને ગયા હતા ગાડી, બેલ્ટ નહોતો પહેર્યો. એમ કે કોણ જોવે છે, કોઈ પોલીસ નથી. હવે તો ઓલો અખંડ જોવે 24 કલાક. તો ભગવાન ન જોવે ભાઈ. હવે તો આપણા મંદિરોમાં બધે છે, હોય છે કેમેરા. મોટા સ્ટોરમાં પણ ગોઠવે છે. કોઈક નાની મોટી ચોરી કરે ને પછી બધું પકડાઈ જાય છે. નથી ચાલતું હવે ભાઈ. પહેલાં જેવું હવે ચોરે હવે કંઈક બીજું ગોતવું પડશે, હોશિયાર થવું પડશે, એણે ક્લાસ ભરવા પડશે. કેમેરામાંથી કેમ છટકવું એ જે કંઈ ગોતી કાઢશે. પણ ભગવાન આગળ તો કોઈ છટકી શકે એમ છે નહીં. તો જેવું આપણે કર્મ કરીએ ને એનું ફળ મળે જ છે. આપણે બેંકમાં પૈસા મૂકીએ ફિક્સ ડિપોઝિટમાં
તો કેવી આશા રાખીએ છીએ કે વ્યાજ તો મળવું જ જોઈએ ને, કેમ ન આપો, બેંકવાળા અરે બાંધીએ છે. તો સારાનું ફળ મળે તો મોડાનું ન મળે. જો બેંકમાંથી વ્યાજની આશા રાખતા હોય તો હપ્તા ન આવે, લોનના આવે છે. તો સારું કે નરસું એ બંનેના ફળ જરૂર ભગવાન આપે છે. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. કેવું કરવું એ આપણે હાથની વાત છે, ઉગાડવું ભગવાનના હાથની વાત છે, શું વાવવું એ આપણી મરજી. પાછું આપણે ઉગાડી નથી શકતા, પણ વાવવું એ આપણું કામ. એ કંઈ ભગવાન ન કરવા આવે, એ જાતે કરવું પડે. તો અહીંયા કહે છે કે જીવ આવો છે, પછી ઈશ્વર એને વધારે જ્ઞાન છે ને આ બધું બ્રહ્માંડની એમને વ્યવસ્થા સોંપી છે તો જીવ જેવા જ, પણ એ ઈશ્વર કોટી અલગ પ્રકાર છે અને એમની સામર્થ્ય વધારે છે. પણ એ પણ માયામાં ડૂબેલા જ છે. એને પણ જન્મ મરણ છે, એને પણ 3 દેહ છે. એનાથી પછી આગળ આવે માયા, જે બધાને અહમમત્વ કરાવનારી છે. મહારાજ કે ભગવાન ભજતા જે આડું આવે એ માયા, અને એનો ત્યાગ કરી શકે એ ભક્ત. નારાયણનું નામ જ લેતા એ જીવારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને એ જી લક્ષ્મી વરને વરિયા. તો નરસિંહ મહેતાએ લખ્યું છે એટલે હો, આપણે તો અક્ષર વર પછી સુધારીને ગાઈએ. પણ પ્રથમ પિતા પ્રહલાદે રે તજિયો, નવ તજિયું હરિનામ રે, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. તો આ માયા અહમમત્વની કરનારી માયા છે. 3 ગુણની બનેલી છે, રજોગુણ, સત્વ, તમોગુણ ને સત્વગુણ. એ માયા છે, બંધન કરનારી છે. હવને બાંધે, સમજના થયા એટલે પૂરું. નાનો બાળક હોય ત્યારે જેટલું આવે એટલું મોઢામાં, જે આવે એ મોઢામાં. અત્યારે જે કપડાં ન પહેરતો હોય, થોડોક મોટો થાય ચડ્ડી પહેરતો થાય, ચડ્ડીને ખીંચું થાય એટલે જે આવે બધું ખીંચામ. પછી એનાથી મોટો ભણી ગણીને મોટો થાય, નોકરી કરે અને હવે એને ઘર બને એટલે જેટલું આવે એટલું બધું ઘરમાં ભેળું કરે, બધું ઘરમાં ઘર ભરવા માંડે. પછી વિચારે નહીં કે આપણે આ બધું ભોગવી શકવાના નથી, આટલું બધું આમ આડેધડ ન ભેગું કરાય. કારણ કે કોઈનું રહ્યું નથી, તારું ક્યાંથી રહે છે ભાઈ? પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. પુણ્ય ગયું પરવારી જગતમાં, વધી ગયું છે પાપ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. વિચાર નથી આવતો કે હું આડેધડ આ બધું લઉં છું, ભેળું કરું છું બિનકાયદેસર, તે રહેશે નહીં, ટકશે નહીં. કોઈનું ટક્યું, કોઈને ટક્યું નથી. કે બાપા ઘોડી આજ આપણું રચકામાં કંઈક દાંતરડું રહી ગયું હતું, તે ઘોડી ખાઈ ગઈ દાંતરડું, તેના બાપા કે કંઈ ટકશે નહીં, એ તો આંતર લઈને બહાર નીકળશે દાંતરડું, એમાં કંઈ ટકે નહીં. તો પછી ઘર ભરીએ તો અહમમત્વ, જાજો વિચાર રહેતો નથી. તો આ માયા, એનાથી પર 2 તત્વ, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ અને ઈશ્વર બ્રહ્મનો સંગ કરી અને માયાને ઓળંગી એટલે થાય બ્રહ્મરૂપ. પરબ્રહ્મ તો એક જ, એના જેવા કોઈ થઈ શકે નહીં. તો આ 5 પ્રકારે મુક્તાનંદ સ્વામી સરસ જ્ઞાનનું નિરૂપણ કરે છે. સાંભળીને મહારાજ ખુશ થઈ જાય છે કે વાહ. બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી, ઘણા સંતોની મહેમતી જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. તમે સદગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય,
અહીં દિશે છે ઉત્તમ ધર્મ, અંશ માત્રે નથી જય ધર્મ. ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ. તમ પાસે રહે ઘણા સંત, દિશે સર્વે તે વૈરાગ્યવંત. સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત. ઘણા જોયા અમે તીર્થધામ, નથી સંત આવા કોઈ ઠામ. સાણા સદગુરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા. નહીં તો શુદ્ધ આ સંપ્રદાય, કળી કાળમાં ક્યાંથી જણાય. સુણી બોલિયા મુક્તાનંદ, આપ છો જી મુનિવર ચંદ. આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઈ ઠાર. તો મહારાજને થયું કે વાહ, અહીંયા જ્ઞાન પણ બરોબર જેવું સમજવું જોઈએ એવું સમજે છે, અને વર્તન પણ શુદ્ધ છે, જેવું હોવું જોઈએ એવું વર્તન છે. દરેકે બે વસ્તુ જોવી જોઈએ. મોક્ષ ભાગી જે કોઈ જગતમાં હોય એણે આ બે વસ્તુ જોવી જોઈએ કે ઉપાસના ચોખ્ખી છે, શુદ્ધ છે. જે સમજવું જોઈએ, જે પરબ્રહ્મને પામવા છે તો પરબ્રહ્મની ઉપાસના છે. તો એક તો જ્ઞાન બરોબર સાચું સમજવું જોઈએ, અને જ્યાં સાચું જ્ઞાન હોય ને ત્યાં માથું અપાય. બીજું, ત્યાંના જે બધા અનુયાયી હોય એનું વર્તન પવિત્ર હોવું જોઈએ. બે વસ્તુ જોવી. એક તો આપણું વાહન સારું હોવું જોઈએ, બીજો રસ્તો સારો હોવો જોઈએ. બે વસ્તુ જોઈએ. સ્વામી બાપા અમને સાથે લઈ ગયા હતા વર્લ્ડ ટૂરમાં 1984માં. મલેશિયા મુસ્લિમ દેશ છે, પણ આપણા હરિભક્તો તો બધે રહેતા હોય છે, એટલે બાપાને ત્યાં પધારવાનું થયું હતું. અને અમે એક હરિભક્તની ગાડીમાં ઉતાર્યા. અમે એરપોર્ટથી જતા હતા અને રસ્તા જોયા અને ખુશ થઈ ગયા. ત્યાં છે ને રબર પાથરે છે રોડ ઉપર, કારણ કે ત્યાં રબરનો પાક છે, એટલે રબર પાથરે એટલા સ્મૂથ. તમે આમ સહેજ કીધું કે રસ્તા એટલે રસ્તા છે તમારે અહીંયા, કે સ્વામી અહીંયા ચાલુ રસ્તે લખી શકાય, તમારે ટ્રાય કરો. તો મેં ડાયરી કાઢી ને લખ્યું તો લખી શકાણું. આશ્ચર્ય થયું. મેં કીધું વાહ ભાઈ વાહ, અમારે તો ચાલુ વાહને ખજવાળી શકાતું નથી, કારણ કે આંખમાં કંઈક કરવું હોય નાકમાં આંગળી જતી આમ થઈ જાય છે, કે નાકની આંખમાં જાય ગોદો વાગે. અમારે ખજવાળી ન શકાય ચાલુ વાહને તો, અને તમારે સારું લખી શકાય કહેવું પડે હો રોડ. અમારે ત્યાં જે એસટી બસ હોય એમાં એનું જ કંઈ ભાંગવા તૂટવાનું ન હોય, ડ્રાઈવરનું થાય એ સરકારનું. એક કે રોદો તારવે ને એ બધું હામ છતાં હો. તો જો આપણા રોડ ને એના રોડ હવે તો આપણે સારા થઈ ગયા, થવા માંડ્યા, સરસ મજાના થઈ ગયા. હજી આપણા દેશમાં આવા મળી આવે જૂના. તો રોડ સારો હોવો જોઈએ ભાઈ, નહીં તો તમારી ગમે તેવી સારી ગાડી હોય. એક વખત તમે આમ દિલ્હી રાજસ્થાન કામ ચાલતું હતું, જઈને આવતા હતા, અને ત્યાં અઠવાડિયું 10 દિવસ જઈને આવ્યા હતા, દિલ્હી સુધી ગયા હતા. અને અમે ધોલેરાથી આમ આવતા હતા ભાવનગર, તે ખબર નહીં ને, અને ઓલો રોડ ખોદેલો હતો અને મોટી મેટલ પાથરેલી હતી કપચા. તે મારા પેલા દિનેશભાઈ મકવાણા ચલાવતા હતા, એને એમ કે કદાચ થોડોકમાં હશે આ થીગડા કરવા માટે રાખ્યું છે. પણ અમે તો હાલ્યા પછી 1 કિલોમીટર 2 કિલોમીટર પાર જ આવે નહીં. આમ ખરેખર રીતસર આમ અમે રોવા જેવા થઈ ગયા, કારણ કે નો પાછા જવાય, નો આગળ અંત આવે, જાવું કેમના આપણે આમાં ગરી ગયા બાપા. અને એક હા ન લેવાય કાંઈ, કોઈને અરે વાત ન થઈ શકે એવું આમ ખડબડ 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 થાય. ગાડી ઘણી સારી હતી પણ રસ્તો બહુ ખરાબ હતો. એક વખત અમે ડૉક્ટર સ્વામી સાથે સારંગપુરથી રોહિશાળા સભા કરવા જતા હતા, અને ટ્રેક્ટરમાં, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ટ્રેક્ટરમાં હતા, પણ એમને આગળ બેસાડ્યા હતા. ડ્રાઈવરના વાલા પણ આમ પડખે ન બેવાનું હોય, એમાં વર્ષો પહેલાંની વાત છે આ, કારણ કે આપણે કંઈ ગાડી તો હતી નહીં.
એટલે ટ્રેક્ટર લઈને જતા હતા, મંદિરનું ટ્રેક્ટર લઈને. હું ને નંદકિશોર સ્વામી પાછળ ટ્રોલીમાં હતા, ટ્રોલી હાવ ખાલી. એ હમઢિયાળાથી પછી હમઢિયાળાથી નીચે ઉતર્યા ને, અને માથે ચોમાસું ગયેલું, અને ચોમાસામાં ઢોર જ્યાં હાલ્યા હોય ને, ખરિયા પડ્યા હોય ને, એ પછી એવા ને એવા રહે, અને એ હુકાઈ ગયેલા. તે ટ્રેક્ટર આમ આમ થાય, તે અમને પેટમાં દુઃખ આવ્યું. પણ મારે નંદકિશોરને એકબીજાને કહેવું હોય કે મને કંઈક થાય છે, પણ બોલાય જ નહીં. આમાં મસ્યા કે બોલાય જ નહીં, બોલી શકાય નહીં. હવે તમારું ગમે તેવું સારું વાહન કદાચ હોય ટ્રેક્ટરને બદલે, તોય પણ રોડ જ એવા હોય. એમ આપણને સંપ્રદાય જ એવો મળી ગયો, એમાં જ ભરાઈ ગયા, એવી સ્કૂલ મળી ગઈ. જો અમે જ ભણતા હતા તો ગામની સ્કૂલ. હવે એસએસસીમાં રાખવા હતા સાયન્સના વિષય, પેલા કે અહીંયા તો તને બીજા વિષય ભણાવે એમ નથી કોઈ, તો ચાલુ વિષય રાખો. પછી શરીર વિજ્ઞાન ને સ્પેશિયલ ભૂગોળ ને એમ કરીને 8 વિષય ભેગા કર્યા. અને એમાં આ તો કોઈ ભણાવતું જ નહોતું, એમણે વાંચીને જ પરીક્ષા આપવાની હતી. અરે અમારા ઇંગ્લિશમાં તે અમારા જે HM હતા હેડમાસ્ટર, એ રહેતા હતા ધંધુકા. એ કોક દીક રજા રાખીને કોક દિવસ આવે, અને આવે તો એને તો હેડમાસ્ટરનું કામ હોય, પાછું ક્લાર્ક એ ને હેડમાસ્ટર એ બધું એ જ. ગામમાં તો એવું હોય, તે એ કામમાં હોય. કોક દિવસ ક્લાસ લેવા આવ્યા, અમારું ઇંગ્લિશ એ લેતા હતા. ત્યાં આવીને પછી પાઠ વાંચી જાય આખો. છેલ્લે એક પ્રશ્ન કરે, એનીબડી ડિફિકલ્ટી ઇન ધીસ લેસન? કોઈ બોલે જ નહીં, હા બધા જોઈ રહે. એ કે ભાઈ આમાં કાંઈ પ્રશ્ન છે? કે આખો પ્રશ્ન જ છે, આ સમજાણું હોય તો પ્રશ્ન જ. ઓલ લેસન ઇઝ ડિફિકલ્ટ. હવે એમાં આપણે ભણીને શું ભણી શકીએ? કેટલાક ટકા લાવી શકીએ? માન પહેલી વખત તો ઇંગ્લિશમાં ફેલ, બીજી વખત પરીક્ષા પાછી ખેતી કરતાં આપી, તે 35 માર્ક. એ ઓલા અમને થયું છે કે હવે 35 તો આને કરી દો, કાંઈ ટ્યુશન તો હોય નહીં. ત્યાં એવી સમજણ હતી અમારે કે ટ્યુશન તો ઠોઠ હોય એ રાખે, આપણે તો હોશિયાર છીએ. અને હોશિયાર તો હશું જ તેને. પછી જો આમ અધિવેશનમાં અમે નક્કી કર્યું હતું પહેલો નંબર લેવો જ, તે તો લીધો જ. 500 કીર્તન ગોખ્યા, તો ઠોઠ હોય તો ગોખી શકે. અત્યારે આમ દેશ પ્રદેશમાં ગમે ત્યાં કથા કરવાની હોય, પુસ્તક ન હોય તો એ ચાલે, 2 કલાક કરવી હોય તો એ ચાલે, અને કોઈને જોકું ન આવવા દઉં. હા, સુરતમાં એક દી કથા કરીને આમ ચોથે દિવસે એક બાબા લાઈનમાં આવ્યા ને, મને કે તમે તો હખ્યો હુવા જ નથી દેતા, કે નરું હા હો છો કે. એટલે મેં કીધું હુવા માટેની કથા છે કે બાપાએ ગળે એક વખત હાથ ફેરવેલો છે એના પ્રતાપે. પણ સાવ ઠોઠ તો નહોતા જ. સંસ્કૃત ભણતા હતા તો ભારતીય વિદ્યાભવનમાં પારિતોષિક લીધેલું છે. લઘુ સિદ્ધાંત કૌમુદી ભણેલા. પછી બાપા કે તમને પિંગળ ભણવા મોકવા, એટલે આ ભણવાનું બંધ કરાયું. ચાલો પિંગળ ભણશું. પછી કંઈ ભણવાનું થયું નહીં, પણ જે કરવું હતું એ કરાવી દીધું. કે દેખત બડ ભાગ લાગ પોત સરસ નવલ પાગ અંતર અનુરાગ જાગ સબી અથાગ ભારી અતિ વિશાલ તિલક ભાલ નિરખત જન હોત ન્યાલ ઉન્નત રેખ જાલ કાલ વ્યાલ હારી તો વિલસત ભ્રૂષામ વંક ચિંતત ઉર્જાત શંક મૃગમદ ભરબીચ પંક અંક ભ્રમર જ્ઞાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ કૃતધામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની શ્રવણ કોણ દગલ કીર તીક્ષ્ણ મનુ કામ તીર નાશા સબદીપ કીર ધીર ધ્યાન લાવે કુંડલ શુભ શ્રવણ કીન નવતમ કૃતિ અતિ નવીન મનો એમ જુગલ મીન ચંદ્ર મિલન આવે તો ગુણ નિધિ કપોલ ગોર ચિત વચિત લેત ચોર તાકે બીજ દશન કોર જોર તિલ નિશાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ દ્રકૃતુધામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની મંદ મંદ મુખ સંત દારિમ સંપંક્તિ દંત સમરત મહાંત સંત ખંત ચંત કરકે લોભી ચિત અધર લાલ વિલસુત વિદ્રુ પ્રમાલ રાજતતિ સૈર સાલ તાલ બંસી ધરકે તો અંબુક ફલ ચિબુક જાન કંબુ સમકંઠમાન ધારત શિવ આદિ ધ્યાન આનૂર નયાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુદ્ર કૃતધામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની.
તો પિંગળ ભણીને જે કરવાનું હોય એ તો બાપાએ કરાવી દીધું, ભલે ભણ્યા નહીં તોય. અને અત્યારે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન કહેવું હોય તો 5 દિવસની પારણ કરી શકું છું, અને સાંભળવા પછી જેઠાલાલ જેવાય બેહે. હા, અને એક વખત કીર્તન આરાધના કરી હતી ત્યાં મુંબઈમાં વિષ્ણુદાસ હોલમાં બાપાની હાજરીમાં. ત્યાં આપણે ગાતા હતા, મન્નાડે સામે સાંભળવા બેઠો હતો. એટલે હાવ ઠોઠતો નહોતા જ, પણ સ્કૂલ સારી ન મળી તો ક્યાંથી સારું ભણી શકીએ? ગમે તેવા હોશિયાર હોઈએ તો પણ સગવડતા જ ન હોય. એમ કોઈ ગમે તેવા મુમુક્ષુ હોય, પણ જો આવો શુદ્ધ સંપ્રદાય, આવો સર્વોપરી ઉપાસનાવાળો સંપ્રદાય અને પ્રગટ જ્યાં ભગવાન હોય એવો સંપ્રદાય ન મળે તો તમે કદાચ સારા ભગત થાવ, એનો વાંધો નહીં, થઈ શકો, પણ અક્ષર મુક્ત ન થવાય. એ તો જો ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા ગિરધરભાઈ બધે ફરી વળ્યા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મંદિરોમાં. ઘણા સમાધિવાળા સાધુ હતા હોય એ વખતે, અને આત્માને અખંડ દેખતા હતા. અચ્યુદાસ જેવા એવાય કચ્છમાં હતા, પણ તોય ગુણાતીત નહોતા મળ્યા. એમનું મન ના માન્યું ગિરધરભાઈનું. પછી હરિકૃષ્ણ મહારાજ આગળ વડતાલમાં એક પગે ઊભા રહીને માળા શરૂ કરી, હે મહારાજ એવા સત્પુરુષ બતાવો. કારણ કે વચનાવતમાંથી એમણે એ તો નક્કી કરેલું કે સત્પુરુષ સિવાય ઉદ્ધાર નથી, સામાન્ય ભગત થવાય. જો આ લોકમાં કંઈ સારું ભણે છે એને ટ્યુશન રાખવું પડે છે, અને એમાંય સારા ટ્યુશન રાખવા પડે તો એમાંથી બહાર નીકળે છે. તો આટલી ખબર હતી, અને પછી પ્રાર્થના રોજ માળા કરે. અને હરિકૃષ્ણ મહારાજે સાક્ષાત દર્શન દઈને કીધું ને કે એવા સત્પુરુષ તો વર્તમાન કાળે અત્યારે પ્રાગજી ભગત છે, એને મળો. મહારાજે દર્શન દઈને કીધું અત્યારે હું એના દ્વારા પ્રગટ છું, એ ગુણાતીત છે. તે જોયા ને ત્યાં પાછું પ્રતીતિ ન આવી, આ તો શિવા કરે ને એ બધું કરતા હતા. એટલે દરજીને પાછા સત્પુરુષ છે ન મન માન્યું, કારણ કે આપણે શું ઉપરનો દેખાવ જ જોઈએ, એટલે આપણી માઇક બુદ્ધિ છે એટલે બધું માઇક જોઈએ છીએ. અને જયંત તરત થોડુંક કે આપણને બધું દેખાડવા માંડે, તો ન માન્યું મન. ફરી તપ કર્યું, ફરી દર્શન કર્યા. કેમ ભગત ન માન્યા? એ જ છે સત્પુરુષ. પછી એમના જોડાઈ ગયા અને સાધુ થઈ ગયા. વિજ્ઞાનદાસ ત્યાગી થઈને અને ભગતજી મહારાજના મુખ્ય શિષ્ય પહેલાં એ થયા, પછી શાસ્ત્રીજી મહારાજ શિષ્ય થયા. શાસ્ત્રીજી મહારાજને વિશેષ મહિમા વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યો. તો જો ત્યાં ન પહોંચ્યા હોત તો ગુણાતીત સ્થિતિ પામે જ. હમણાં અમે ત્યાં બોડેલી હતા, અને ત્યાં ત્યાંથી 15 કિલોમીટર પ્રતાપપુર છે, ત્યાં રાયમુનિ મહારાજ છે, એમનું મંદિર છે. ભગતજી મહારાજના શિષ્ય પુરુષોત્તમ અહીંયા સેવા કરવા રોકાણેલા, બરાબર, ભાદરણવાળા. અને ભગતજી મહારાજ કીધું એમ હું તને ઓળખાઈશ નહીં, તું એમ જાણે છે કે હું ઓળખીને જતો રહું. પણ સેવા ખૂબ કરી ભગતજી મહારાજની. રાજીપો થયો હોય ને, થોડું ઐશ્વર્ય આવ્યું, અને તો આવે ભાઈ. તમે લોહચુંબકની ભેળા ટાંચણી રાખો ને તો ટાંચણી પાછું કોકને આમ ઊંચકતી થઈ જાય છે, ચપ્પુમાં થોડાક આવી જાય છે એના ચુંબકીય પ્રવાહો. તે સેવા કરી, તે ઐશ્વર્ય આવ્યું, તે પછી ભગવાન થઈને પૂજાણા. એના દીકરા નારાયણ મુનિ એ પછી ભગવાન થયા. એના શિષ્ય ડાયા મહારાજ બાકરોળવાળા એ ભગવાન થઈને પૂજાણા. એના શિષ્ય રાય મુનિ, મૂળ તો રાયસિંહ નામ એનું, પણ રાય મુનિ. અત્યારે તમે એ પ્રદેશમાં ફરો ને તો ગામો ગામ રોડ ઉપર બોર્ડ વાંચવા મળે પ્રગટ પુરુષોત્તમનું મંદિર. એમના મંદિરમાં મુખ્ય ખંડમાં એમની મૂર્તિ હયાત છે, એમની જ મૂર્તિ, અને એમાં લખ્યું હોય અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ રાય મુનિ મહારાજ. બાજુમાં પછી અક્ષર પુરુષોત્તમ ને ભગતજી મહારાજ ને એ બધું આજુબાજુ, મુખ્યમાં પોતે. અને પાછા આમને મળ્યા ને તો કે તમે મોભા આવ્યા હશો કે નહીં, તમારી પરંપરાનું કહેવાય ને. તો કે હું એક વખત ગયો હતો, પણ પ્રાગજીને કોણ ઓળખે? ગામમાં કોઈ ઓળખતું નથી, કોઈ ગુણાતીત નહીં બહુ ઓળખતું નથી. રાય મુનિને બધા ઓળખે છે, રાય મુનિ મહારાજને આખો મલક ઓળખે છે. અને કેટલાય ગામમાં એમનો સંપ્રદાય ચાલે છે.
અને બધી આ જ તે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ રાય મુનિ મહારાજ ભજનો એમના જ તે નહીં, પોતે જ ભજનો ગાય, ભજનો ગાય. અને લોકો એમાંય છે હો, ગામના ગામ. તો સારું છે કે આપણે ક્યાંક એમાં નથી ગરી ગયા, નહીંતર હલવાઈ જાત. જો વરસાદનું પાણી ક્યાંક ખાપકોડામાં રહી જાય ને વહેલું હુકાઈ જાય. જો ક્યાંક વોંકળા દ્વારા ક્યાંક તળાવમાં પહોંચી જાય તો થોડીક આયુષ્ય વધારે થાય. પણ જો મોટી નદી દ્વારા દરિયામાં જતું રહે તો અમર. એમ આપણે ક્યાંક આવા ક્યાંક સંપ્રદાયમાં રહી ગયા હોત ને તો ભગત તો ખરેખર સાધનામાં કંઈ ખામી ન હોત, એટલે કે આપણી વાહન તો સારું હોત, પણ રોડ આવો કંઈક મળી ગયો હોત કે ખજવાળી ન શકાય એવો રોડ મળી ગયો હોત તો આપણે અક્ષરધામ સુધીની ગતિ ન કરી શકીએ. અને હવે બીજું, મલેશિયન રોડ હોય પણ આપણું સાધન ધક્કા ગાડી. વારે વારે કહેવું જોઈએ કે અધિવેશન આવે છે તો ફોર્મ ભર્યું છે, તો કે રહી ગયું, રહી ગયું. એટલે બધી બાબતમાં તારે રહી જ ગયું કહેવાનું. એક જ આજ રહી ગયું. દર વખતે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ફોર્મ ભર્યું, રહી ગયું, રહી ગયું. ફોર્મ ભર્યા પછી કે વાંચ્યું, રહી ગયું. એક જ જવાબ હોય, રહી ગયું. તું રહી જ જઈશ પછી અહીં નહીં. તો આપણી ધક્કા ગાડી ભાઈ, તો ના ચાલે એમ. જો આપણને સંપ્રદાય તો શુદ્ધ મળ્યો, સત્પુરુષ ગુણાતીત મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે, એમાં કોઈ ખામી નથી લેશ માત્ર. સાચા સત્પુરુષ મળ્યા એટલે હવે એ દ્રષ્ટિએ તો આપણે હવે એનું બહુ નિરૂપણ કરવાનું નથી, એનો જ બધાને અનુભવ છે. હવે ખટારા પાછળ લખીએ ભારત મહાન ન થઈ જાય. ખટારાવાળા લખે મેરા ભારત મહાન, અંદર ડુંગળી ભરી હોય, પડખેથી નીકળાય નહીં. એ તો ઠીક, અહીં જાફરાબાદથી નીકળ્યું હોય ને ખટારો તો એમાં માછલા જ ભર્યા હોય. એ જાય ને આપણો કાચ બંધ હોય ને તો એટલે ગાડીમાં થોડોક તો પવન આવી જાય ને, એ તો જતો રહે પણ એમાં વાસ ન જાય. આપણે એને લખ્યું હોય મેરા ભારત મહાન. એમ મારા ગુરુ મહાન, મારો સંપ્રદાય મહાન, મારા ઈષ્ટદેવ સર્વોપરી. તમે કેમ એમ ના એમ હાવ ના ચાલે. હવે આપણે જાગવાનું. જ્યારે ભગતજી મહારાજનું જન્મસ્થાન અને ભગતજી મહારાજનું સમાધિ સ્થાન તો કેટલા મોટા ભાગ્ય કહેવાય આ ધરતીમાં આપણા, કે બીજા કોઈને અહીંયા નથી જન્મ મળ્યો, કે અહીંયા રહેવાનું નથી મળતું. આપણને અહીંયા એ પવિત્ર ભૂમિમાં રહેવાનું મળ્યું. અને આવું મંદિર, આવો યોગ, આ બધું થયું. અને છતાં હજી રાંક રહેશું, હજી પાછું ક્યાંક ગોતવા જઈશું, કોકને મળવા જઈશું, કોકને સાંભળવા જઈશું. એટલે હવે ક્યાંય જવા જેવું નથી. બધું જે ગોતવાનું એ બધું મળી ગયું છે. હવે તો અહીંયા રહીને આ સુખ લેવાનું છે, છેલ્લો જન્મ કરવાનો છે. બાકી મેં કીધું એમ કોક સારાય મળે, સાચાય મળે, બધું એ પણ ગુણાતીત ના મળે ને. ગુણાતીત મળે તો જ કામ થાય. એ જ આપણને મહારાજના ખોળામાં બેસાડી શકે. તો એવા ગુણાતીત પુરુષ એના યોગમાં આપણે આવ્યા છીએ. હવે તો લઈ મંડવું. દેહમ પાત્યામી વા અર્થમ સાધયામી. સમજણમાં કોઈ કસર ન રહે એ પણ વિચારવું. એના માટે આ સત્સંગ, કે આ સત્સંગ કરીશું તો આપણને સમજણમાં કસર નહીં રહે. વર્તવાનું પણ બળ ને પ્રેરણા અહીંથી મળશે. સાંભળતા જઈશું પ્રસંગો, ઇતિહાસ, એમાંથી આપણને પ્રેરણા મળશે. તો શ્રીજી મહારાજે અહીંયા નીલકંઠવર્ણી મહારાજે નક્કી કર્યું છે કે હવે હું અહીંયા રહીશ. કારણ કે અહીંયા નથી કોઈ ભાંગ પીતા, શીકણી ઊંઘતા, કોઈ હોકો નથી પીતા. નહીંતર સાધુમાં આ બધું જોવા મળતું હતું. તો અહીંયા પવિત્ર બધાનું વર્તન છે. એના પરથી એમ લાગે છે કે તમારા ગુરુ મહાન હોવા જોઈએ. તો જ આવું હોય. આવું ક્યારે હોય? અત્યારે ઉનાળામાં કોઈ ખેતરમાં લીલુંછમ જોઈએ તો નહેરની યોજના હશે કે આ તળમાં પાણી હશે, બેમાંથી એક હોય તો જ આવું લીલું હોય. એમાં અહીંયા તમારે તળાજાની આજુબાજુ જોઈએ તો અત્યારે ઉનાળે ચોમાસા જેવું જ ગ્રીનરી હોય. એક કે એક ખેતરમાં કાં સિંગ વાવેલી હોય છે કાં બાજરી હોય છે અત્યારે. કેમ? શેત્રુંજીનું પાણી આવે છે.
ભાઈ પાણીની વ્યવસ્થા હોય એ ખબર પડે, લીલું છે એના પછી ખબર પડે કે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. એમ દેશ પરદેશમાં બધે ફરીએ છીએ, બધે સત્સંગ જોઈએ છીએ, લીલો પલ્લવ સત્સંગ દેખાય છે, સૌ નિયમ ધર્મ પાળે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે, એના પરથી ખબર પડે કે અહીંયા ભગવાન પ્રગટ છે ને છે જ, તો જ આવું બને. તો આવી મોટી પ્રાપ્તિ થઈ. એટલે હવે આપણે છેલ્લો જન્મ જ કરવાનો છે. એમણે તો કીધું છે કે જીવને જાવું હશે બીજે ત્રીજે રે, તોય લઈ જાય છે રીજે ખીજે રે. પણ આપણે બેસી રહેવું પડશે. ઘણાને ટેવ હોય સ્ટેશને હેઠે આંટો મારવા ઉતરે, ભાઈ કોક દીક ઉપડી જાય ટ્રેનને, ભાઈ રહી જાય. તો એમ ધ્યાન રાખીને બેસવાનું છે. ઉતરવાનું હોય ત્યાં ઉતરાય, પણ ટાઈમ થાય એટલે પાછું બેસી જવું જોઈએ. એમ ક્યાંક આપણે કદું કંઈક ફરવા ગયા, કાંઈક જાત્રાએ ગયા, ક્યાંક જોયું, શાસ્ત્રી મહારાજના વખતના દીક્ષિત સંત, પછી અમદાવાદ મંદિરના મહંત હતા, અને પોતે પૂર્વે ડૉક્ટર થયેલા, પણ એમને એવું જ લાગ્યા કરતું હતું આપણા કરતાં બીજે બધે બહુ સારું, બધે શિસ્ત ને બધે આમ ને વ્યવસ્થા બહુ સારી ને આમ ને તેમને. કથા જુઓ એ કેવી સરસ કરે છે. એમ કરતાં 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 એ સંપ્રદાયમાં ન રહી શક્યા, ત્યાગાશ્રમ મૂકીને ગયા. બીજે બધે સારું છે ને આપણે સારું નથી. હવે બીજા બધા અહીંયા આવે. સત્યમિત્રાનંદ ગિરિજી અમદાવાદ મંદિરમાં આપણા સભા મંડપમાં બોલેલા કે હું જગતગુરુ શંકરાચાર્ય તરીકે રહી ચૂક્યો છું, અને અત્યારે ખરેખર રિયલ હું જગતગુરુ છું, વિશ્વભરમાં ફરું છું. પણ જો મને પહેલાં આ સંપ્રદાયની પરખ હોત તો હું ક્યાંય ન જાત ને અહીંનો સાધુ થાત, અહીંયા હું દીક્ષા લેત. તો જો બહારથી જે આવે છે એને પણ આવો વિશ્વાસ છે કે આવું ક્યાંય નથી. અમે વર્ષો પહેલાં સ્વામી બાપા હતા ને ત્યાં ધર્મજ ગામમાં હતા, અને બપોરિયામાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ શાસ્ત્રી રામ સ્વરૂપદાસજી ત્યાં ધર્મજ મંદિરે આવી ગયા. 3:15 તો બાપાને મળવા, દર્શન કરવા. મેં કીધું હજુ તો બાપા તો આરામમાં છે, શું કરવું ને આ તો અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ. તો બાપાને જગાડીએ તો કે ના, હું તો ચાતુર્માસ ગાળવા અહીંયા ધર્મજમાં રોકાણો છું. એટલે સ્વામી જ્યારે જાગે ત્યારે એમના ટાઈમે હું તો બેઠો છું. પણ પછી બાપાને સમાચાર મળ્યા હશે, બાપા થોડાક વહેલા જાગી ગયા. બાપાને મળ્યા ને ત્યારે શું બોલ્યા, હું ભારત સાધુ સમાજના પ્રમુખના નાતે આખા ભારતમાં ફરું છું, બધે મેં તો જોયું, અનુભવ્યું, પણ તમારા જેવા મંદિરના એટલે તમારા મંદિરમાં જેવી શાંતિ અને સ્વચ્છતા હોય છે એવી મેં ક્યાંય ભારતમાં જોઈ નહીં. તો બધાય બહાર ફરીને આવે ને એમ કહે છે કે તમારા જેવું ક્યાંય નથી. અરે કલામ જેવા કલામ રંગાઈ જાય. બાકી આપણે અહીંયા કાઠિયાવાડમાં ઓલા બિચારા કેદુના ગાય છે, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગાનારો જ ન રંગાણો હોય, એ પાછો ઊભો થઈને કોંટો કરી આવે. તો એમ ના રંગાય, પણ જો રંગાઈ ગયો ને કલામ જેવા કલામ, ટોચના વૈજ્ઞાનિક, કેનેડાના વડાપ્રધાન. આપણે ત્યાં કલામ આવ્યા હતા કેનેડા ટોરન્ટો મંદિરમાં, ત્યારે એ આવેલા. તો એમને આમ કેફ રહી ગયો કે હું કલામને મળેલો છું, હું કલામને મળેલો છું. કલામ એવા મોટા માણસ છે જગતમાં, એનું દુનિયામાં નામ, એવા મોટા વૈજ્ઞાનિક, અને પાછા જાતે મુસ્લિમ, અને પાછા પૂર્વ રાષ્ટ્રપતિ, અને એ એક હિન્દુ ધર્મગુરુ માટે આવું પુસ્તક લખે, અને એનો પ્રચાર પ્રસાર કંઈ થયો છે, અને કોઈ કંપની જ છાપે, અને જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેટ થતું જાય. જોત જોતામાં હજી જેમ અક્ષરધામ પ્રખ્યાત થઈ ગયું ને, એમાં પુસ્તક પણ એવું જ કામ કરશે હો, એનાથી જરાય ઓછું નહીં. એટલે અક્ષરધામ તો કોઈક આવીને જોવે ત્યાર થાય, આ તો ઘરે બેઠા વાંચી શકશે. મુસ્લિમ દેશમાં તો હારામાં હારું આ પુસ્તક અત્યારે આપણા માટે છે, કારણ કે એ સમજે છે અપને વાલા એ લિખા હે. लिखने वाला कौन, तो कि अपने वाला अब्दुल ने लिखा है. એટલે ત્યાં તો બહુ ભાર પડ્યો છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજે પ્રવેશ કર્યો,
અને કલામ પાસે પુસ્તક આવું લખાયું અને લખે કે મારા સર્વશ્રેષ્ઠ ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ છે અને મને ભગવાન પાસે છેક મૂકી દીધો એવો મને અનુભવ થયો અને મને અહમ શૂન્ય કરી નાખ્યો. જો ગુણાતીત આવા સ્થિતિ કરાવી દે તો એવા જે પુરુષ કે જેને માટે જગત આખું એમની તરફ જોઈ રહ્યું છે ત્યારે આપણે રખે ક્યાંક બીજે જોવા ન જઈએ કે હારું બીજે સારું છે, મજા આવે છે. સાધુ એના ખરેખર સારા નિયમ ધર્મવાળા છે, કેટલીક વખત આપણા કરતાં સારા છે, બધું એ છે ભાઈ, પણ ગુણાતીત છે. પાવર તો એનો વાણોતરના ગમે તેટલા સારા અક્ષર હોય, ચેકમાં બીજું બધું એ લખે પણ શેઠની જ સહી થાય અને એની જ હાલે. હા, સહી વાણોતરની ન હાલે ભાઈ, ક્લાર્કની ન ચાલે. અક્ષર ઘણા એના સારા હોય પણ સહી તો એની જ ચાલે. અમારા હીરાવાળા કેટલાક બિચારા હાવ ઓછું ભણેલા છે, સહી કંઈ બહુ સારી ન કરે પણ તોય એની સહી ચાલે. અબજોના ટર્નઓવર કરતા હોય, શેઠનું ચાલે. તો જોઈને રે ભક્તો, પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચનની અંદર હાસ્ય રમૂજી પ્રસંગો તો હોય, પરંતુ સાથે જીવનમાં ઘણી બધી વાર ઉપયોગી થાય એવી વાત પણ પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એમના દરેક પ્રવચન અંદર કરતા હોય છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો. નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. આપનો એક લાઇક અમને આવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે. તો જીવનમાં જે એક મોટિવેશન એટલે કે આપણે જીવન કઈ રીતે જીવવું એ આપણા જે ગુરુ હોય છે એ જ સાચો માર્ગ બતાવી શકે છે, અન્યથા આપણે પણ ભટકી શકીએ છીએ. અને ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથોને સરળ ભાષામાં આપણા ગુરુઓ જ સમજાવી શકે છે કે એમાં જીવન કઈ રીતે જીવવું એ બધી વાત આપેલી છે. તો આવા જ વિડીયો જોવા